ખૂબ જ હરવાશથી ધીમે ધીમે આંખ ખોલો. મજામાં બધા? કેવી ઠંડી છે? નથી? કેટલા લોકોને ઠંડી લાગે છે? એ પ્રમાણે કામ થાય. તો થોડીક ઠંડી ઉડાડીએ, હે ને? જગ્યા ઉપર બધા ઊભા થઈ જાઓ. બધા લોકોને મળીએ. કેમ છો? કેમ નહીં? મસ્ત મળીએ બધા. હાલો, બધાને મળીશું. સરસ મજાના બધાને મળીએ. કેમ છો? કેમ નહીં? બધા આધ્યાત્મિક ભાવથી મળો. આધ્યાત્મિક ભાવથી મળો. આધ્યાત્મિક ભાવથી મળો. ચાલો સરસ મજાનું વોકિંગ કરીએ. જગ્યા પર આવી જાઓ. મસ્ત વોકિંગ કરીએ. વોકિંગ કરવાથી અનેક રોગ મળે. કોલેસ્ટ્રોલ ના આવે, ડાયાબિટીસ ના આવે, હે ને? પાચન તંત્ર સરસ થાય, પેટ વધે નહીં બહુ. 100% મસ્ત એક્સરસાઇઝ કરો. તમારામાં જીવ રાખીને એક્સરસાઇઝ કરો. તમારા પોતા પાસે રહીને એક્સરસાઇઝ કરો. મસ્ત. ફાસ્ટ એક્સરસાઇઝ કરો. મસ્ત એક્સરસાઇઝ કરો. દોડો બધા ફાસ્ટ. પાછળ કઈ ઉભા નહીં જો. વાતો કરતા કરતા એક્સરસાઇઝ કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ વધે. આપણે હાર્મોની વ્યવસ્થિત રાખીએ. મસ્ત એક્સરસાઇઝ કરો. જોડાઈને કરો. કોઈની આજુબાજુ નહીં જોવાનું. હસવાનું નહીં. મસ્ત એક્સરસાઇઝ કરો. યોગ ભાવથી કરો. યોગ ભાવથી જોડાઈને કરો. મસ્ત ફાસ્ટ કરો. ફાસ્ટ. હાલો મોટા વરાસા. ફાસ્ટ. ભલે શરીર થાકે, દુખાવો થાય, શરીરને જેટલું કષ્ટ પડે ને એટલું મજબૂત બને છે. કષ્ટ પડવું જોઈએ. ફાસ્ટ કરો. સતત આપો. થાકી નહીં જાઓ. ફાસ્ટ
ગાડલા જેવા શરીરને ઘટાડો, પોચા પોચા રૂ જેવા શરીર તાકાત મજબૂત હોવું જોઈએ. જપ સાથે ચાલતું 1 2 1 2 1 2 જપ સાથે કૂદકો મારીને 1 2 1 2 1 2 100% આપો. ફાસ્ટ ફાસ્ટ, હજુ ફાસ્ટ. તાલી પાડો ઉપર. હા, વેરી ગુડ. ફાસ્ટ ફાસ્ટ ખોલો, મેક્સિમમ પગ ખોલો. થાકી નહીં જાઓ. હાલો ફાસ્ટ. ડાયાબિટીસ નો આવે, કોઈથી કોલેસ્ટ્રોલ ના આવે, ગેસ કબજિયાત નો થાય, લોહીનું ઉથલ પાથલ થાય. 100% આપો. ફાસ્ટ ફાસ્ટ ફાસ્ટ. હાલો કોઈ ઉભા નહીં ગયો, જે ઉભા રહીને મૂંઢિયા ગુંગળા થાય. 100% આપો. બધાય કરાવે. ઓકે, આગળ પાછળ હાથ. 1 2 1 2 આગળ પાછળ જમ્પ સાથે. બંને હાથ ગો રાઉન્ડ, બંને હાથ ફાસ્ટ ફાસ્ટ. ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. ફાસ્ટ. આમાં જીવ રાખો, કઈ તાકાત રાખો. हाथ ऊपर बराबर, बड़े पग खुला. बात आयासन व्यायाम सब एक साथ 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 શ્વાસ લો. બહાર બંને હાથ ઉપર, પાછળ ઝૂકો અને આગળ ઝૂકો. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. 100% આપો. પેટ ઘટાડવા માટે ખૂબ ખૂબ ઉપયોગી છે. તરબૂચ જેવું, તપેલા જેવું પેટ હોય. 100% આપો. 100% આપો. ચાલો જો શું થાય છે ફીલ કરો. ચાલુ રાખો. ગુડ. રિલેક્સ. શ્વાસ લો. બહાર બંને પગ ખુલ્લા. ત્રિકોણાસન વ્યાયામ સ્વરૂપે એક સાથે 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1. રિલેક્સ. શ્વાસ લો. બહાર. ડાબો જમણો પગ ઉપર નીચે એક સાથે સ્ટાર્ટ. 1 2 1 2 1 2 1 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1. રિલેક્સ. શ્વાસ લો. બહાર. બધા ફાસ્ટ કરો, ફાસ્ટ ફાસ્ટ કરો. મુઠ્ઠી વાળો ફાસ્ટ કરો. બધા દોડો. બધા ફાસ્ટ ફાસ્ટ. ઝડપી કરો. બધા ફાસ્ટ ફાસ્ટ દોડો. દોડો. બધા ફાસ્ટ ફાસ્ટ દોડો. અને એક સાથે બધા 88. 100%. તમારી ઘરવાળીને યાદ કરીને હસો. વેરી નાઇસ. તમે તમારા ઘરવાળા. ના હોય તો ઉછીના પાછીના. 100%.
100%. હસવાથી 1000 રોગ મટે. વાંદરા જેવા મોટા સિંહ જેવા થઈ જાય. હા હા હા. હી હા હા હા. હાથ ઉપર ભારતી બેન 100%. હી હા હા હા. 100% આપો. હી હા હા. અંધારામાં વધારે દેખાય. હા હા હા. હી હા હા હા. એ હાલો પાગલ બનો બધા 100%. રિલેક્સ. તાલી. ફાસ્ટ તાલી. ફાસ્ટ. ફાસ્ટ. હજુ ફાસ્ટ. તાલી પાડો. નકર અહીંયા નસ સુકાઈ જાય ને પછી એના 60,000 રૂપિયા ઓપરેશન કરવાના આપવા પડે. કેટલા અહીંયા ખબર છે? નસો સુકાઈ છે નહીં. 60,000 ઓપરેશન ના આપવા પડે. કેટલા આપવા પડે? તાલી પકડો. 100%. હથેળીનો મસાજ. માથા ઉપર તાપલી મારો. ફાસ્ટ. અવાજ આવવો જોઈએ. માથા ઉપર ફાસ્ટ. હજુ ફાસ્ટ. ગાલ ઉપર. ગરદન. સ્વરપેટી. ડાબો હાથ. આખો ડાબો હાથ શોલ્ડરથી લઈને હાથ સુધી, આંગળીઓ સુધી. બીજો હાથ. છાતીનો ભાગ. 100% આખો ફાસ્ટ. ફાંદુડી. પેટ. આ જ સારું પડે છે. કેટલું ખાવા જોઈએ? ટ્રક જેટલું ખાઈ ગયા. ટ્રક નહીં, કેટલાય ટન ખાઈ ગયા છે. 100% મારું ફાસ્ટ ફાસ્ટ. આખો ડાબું પડખું ડાબી કિડની, જમણું પડખું. નસો જામે નહીં, નતર પછી જવું પડશે ડાક્ટર પાસે. સાથે પગ ઉપાડી ઉપાડીને થાંભલા જેવા પગ થઈ ગયા, હાથી જેવા. 100% ઘૂંટણ. ઘૂંટણ. આંખ બંધ રાખીને કરો. આંખ બંધ રાખીને પગની ટીંગી અને આંખ બંધ રાખીને વિશ્રામ કરો. આંખ બંધ રાખી. આંખ બંધ રહેશે. શરીર એકદમ મનોમન ભાવ કરો. સૂક્ષ્મ વ્યાયામ કસરત કરવાથી, થોડી ઘણી મસ્તી કરવાથી શરીરની અંદર ભીતર શું થઈ રહ્યું છે, શું અનુભવાઈ રહ્યું છે, તેની સાથે રહીએ. પૂરેપૂરું ધ્યાન બંને આંખની વચ્ચે કેન્દ્રિત કરો. આખા શરીરમાં લોહીનું આવન જાવન થઈ રહ્યું છે. શરીરમાં જમજમ તમતમ જેવા સ્પંદનો અનુભવાઈ રહ્યા છે. શરીરમાં ગરમાનું
હીટિંગ ઉત્પન્ન થઈ રહ્યું છે તેની સાથે રહો. શરીર બેલેન્સ અનબેલેન્સ જેવું લાગે છે. બે આંખની વચ્ચે થોડું ઊંડા ઊંડા ઉતરતા હોય, અંધારામાં હોય, ફેર ચક્કર આવતું હોય એવું અનુભવાઈ રહ્યું છે. જીભ સુકાતી હોય એવું લાગી રહ્યું છે. પગ ભારે ભારે થતા હોય એવો અનુભવ થઈ રહ્યો છે. બસ એની સાથે રહો. એ બધો આંતરિક ક્રિયાયોગ છે, આંતરિક ફેરફાર છે, એની સાથે રહો. મનોમન મહેસૂસ કરો, અનુભવ કરો. ખાલી એક્સરસાઇઝથી જો આટલું સરસ સુકન મળી રહ્યું છે, આટલી સરસ ફિલિંગ આવી રહી છે, તો હજુ તો આપણી સાધના તો બાકી છે. આ જીવ આત્માને, આ શરીરને કેટલું સુકન મળે. લોકો દુનિયામાં કેટલા બહાર રખડે છે, કોઈ પોતાની અંદર જાતું નથી. પોતાની અંદર જાવું એ જ યોગ છે, એ સાચી ભક્તિ છે, એ સાચી આધ્યાત્મની પરાકાષ્ઠા છે. પોતાની ભીતર જવું, પોતા પાસે બેસવું, પોતાને નિહાળવું, પોતાને જોવું, પોતાને ઓબ્ઝર્વ કરવું, એ એક યોગ છે. અમારા લક છે, અમારા અહોભાગ્ય છે કે અમને અનોખું ધન મળ્યું છે. જ્ઞાનરૂપી ધન, સાધનારૂપી ધન મળ્યું છે. અમારા પોતા પાસે બેસવાનું, રહેવાનું અમને ધન પ્રાપ્ત થયું છે. આ ધન અસંગ છે. ચાલો થોડાક આસન કરીએ. જે લોકોને પરફેક્ટ આસન આવડતા હોય તે આંખ બંધ રાખીને કરશે. હું અહીંથી કમાન્ડ તો આપીશ જ, બોલીશ તો ખરા જ. ઇનકેસ કોઈને ના આવડતું હોય તો સેજ ઝીણી આંખ કરી અગલ બગલમાં છે જોઈ લેજો કોણ કેવું કરે છે. પછી આંખ બંધ કરી દેવાની, ઝીણી આંખ જોવાની. સાધનાની અંદર જેટલી આંખ બંધ રહેશે એટલું સારું રહેશે. પોતાની અંદર શક્તિ સચવાઈ રહેશે. બંને હાથ નમસ્કાર મુદ્રામાં પરમ તત્વ પરમાત્મા ગુરુ તત્વ પાસે પ્રાર્થના કરી અમારી સાધનામાં સહાય કરજો, મદદરૂપ થાજો. અંદરથી શક્તિ ઉત્પન્ન થાય એને કોણ પૂગે? લોકોની શક્તિ નથી જોતી. લોકોની શક્તિ સગવડીઓ છે. આપણને સારું હશે તો કોઈક મદદ કરશે, બાકી આપણો યુઝ કરીને ફેંકી દેશે.
અમે એવા અંદરથી જાગીએ કે અમારી જાગેલી શક્તિને લોકો જોવા આવે, એનું દર્શન કરવા આવે, એવી શક્તિ અમારે ભીતર જગાડવી છે. જેમ અમે અમારા ગુરુના દર્શને કેમ જઈએ છીએ? કારણ કે એની ભીતર શક્તિ છે. એ શક્તિના દર્શને આપણે જઈએ છીએ. ગુરુના રૂપને, એ ગુરુના શરીરને દર્શન કરવા નથી જતા. એની ભીતર પડેલી શક્તિને અમે નિહાળવા જઈએ છીએ. એનું એક અંશ, એનું એક કિરણ, એક એની અમી દ્રષ્ટિ જો અમારા જીવ ઉપર પડી જાય ને, આ કાયા કંચન બની જાય, આ કાયા કંચન બની જાય. એ માટે અમે ગુરુદ્વારે જઈએ છીએ. એ માટે અમે બધા ગુરુ પાસે સાધના કરીએ છીએ. પાદ હસ્તાસન માટે તૈયાર, બંને હાથ સાથર ઉપર. હું ગુજરાતીમાં બોલું છું, એવી રીતે તમારે અવયવોની ગોઠવણી કરવાની. બંને પગ વચ્ચે અડધો ફૂટનું અંતર, બંને હાથની હથેળી સાથર ઉપર. ખૂબ જ ધીમેથી હાથ ઉપર લઈ આવો. થોડા અવસ્થા પાછળ ચૂકો. ખૂબ જ ધીમેથી પ્રસાદ સ્વરૂપે આગળ ઝૂકતા જાઓ. બંને હાથથી બંને પગના અંગૂઠા પકડવાની કોશિશ કરીશું. જ્યાં સુધી જવાય ત્યાં સુધી સ્થિર રહો, ઘૂંટણ વારીશું નહીં. દાઢી છાતી સાથે આંખના પલકારા નહીં મારીએ. પટક પટક આંખની કરીએ. સ્થિર રાખો આંખને. ધીમે ધીમે આસનને પણ સ્થિર કરો. અલગ ડોલક થાય છે, ઝટકા મારે છે શરીર, એને સ્થિર કરો. નાના બચ્ચાઓ વચ્ચેથી હલનચલન નહીં કરે. એટલે સ્ટેજ પાસે બોલાવીશ અને ઉલ્લેસ કરાવીશ. આ આસનમાં સ્થિર રહો. અનુભવ કરો કસરત અને આસનમાં શું ફેર. આટલો ફેર. જમીન આસમાનનો ફેર છે. આસનથી સુષુપ્ત શક્તિઓ ક્યાંય શરીરના અંગમાં પડી હોય તો એ આપણા શરીરના ચક્રની અંદર આવે છે. સાયન્ટિફિકલી પૂરી નિષ્ઠાથી, પૂરા સમર્પણ ભાવથી, અર્પણ ભાવથી સાધના કરો. પાછળથી સ્નાયુઓ તૂટી રહ્યા છે. આ આસન સાયટિકા સંધિવા માટે, રોમેટિક આર્થરાઇટિસ માટે ખૂબ ખૂબ ઉપયોગી છે. જે માતાઓ બહેનોને સાથેમાં વેરિકો વેન્સ હોય, લીલી રગો જામી જતી હોય, એના માટે ખૂબ ખૂબ ઉપયોગી છે. પૂરેપૂરું ધ્યાન બંને આંખની વચ્ચે કેન્દ્રિત કરી ખૂબ જ ધીમેથી હાથ ઉપર લઈ આવો. આંખ બંધ રાખીને. ગુડ. હાથ ઉપર, થોડા મસ્તક પાછળ ઝૂકો. મધ્યમાં આવી જાઓ. હાથ નીચે, બંને હાથ પીઠ પાછળ. વિશ્રામ. અવલોકન કરો. આસન કરવાથી શું થયું? જ્યારે હું કરતો હતો, એ કરતી હતી, ત્યારે મને થોડીક તકલીફ થતી હતી. પણ આસનમાં જેવો વિશ્રામ કરું છું ને, એવી મજા આવે છે. અનંત અનહદ મજા આવે છે. અર્ધ ચક્રાસન માટે તૈયાર. જેમને અસ્થમા હોય, બ્લડ પ્રેશર હોય, પેટનો ભાગ વધારે હોય, એના માટે અક્ષીર છે. વિશેષ L4-5 મણકાની કોઈને નસ દબાતી હોય, કમરનો દુખાવો હોય, એના માટે ખૂબ ખૂબ ઉપયોગી આસન છે. બંને પગ વચ્ચે અડધો ફૂટનું અંતર. બંને હાથની હથેળી પીઠ પાછળ રાખીએ. પીઠ પાછળ
અને શરીરથી રિસ્પેક્ટથી ધીમે ધીમે પાછળ ઝૂકો. ખૂબ જ ધીમે ધીમે પાછળ ઝૂકો. ઝૂકતા જાઓ, ઝૂકતા જાઓ. આ આસન છાતીનો ભાગ મજબૂત બનાવે છે. થાઇરોઇડ, બ્લડ પ્રેશર, પેટ પરની વધારાની ચરબી હોય, કમરનો દુખાવો હોય, એના માટે ખૂબ ખૂબ ઉપયોગી છે. આ આસનમાં જેને ફેર ચક્કર આવે એને થોડુંક સ્થિર થઈ જવાનું. પાછળ ઝૂકો. ચહેરા પર સ્મિત. બે આંખની વચ્ચે ગુપ્ત તત્વને નિહાળો. ખૂબ જ ધીમેથી પ્રસાદ સ્વરૂપે મધ્યમાં આવી જાઓ. બંને હાથ નીચે. વિશ્રામ કરો. કટી ચક્રાસન માટે તૈયાર. ખાસ કરીને જેની કિડની બંધ હોય, ક્રિએટિન આવતું હોય, સ્કિન ડિઝીઝ હોય, લોહી જેનું બગડેલું હોય, એના માટે ખૂબ ખૂબ ઉપયોગી છે. কিন্তু જેને કિડનીમાં સ્ટોન હોય એના માટે નુકસાન કરતા છે. બંને પગના અંગૂઠા એકસાથે, બંને હાથ સાથેની બાજુ બંધ. ખૂબ જ ધીમે આંખ બંધ રાખીને ફક્ત એક જ જમણો હાથ ખંભા બરાબર ઉપર કરો. હાથની હથેળી આકાશ તરફ મોડો. હાથ ઉપર, મસલ્સ કાને લગાવી દો. ધીમે ધીમે આપની ડાબી સાઈડ ઝૂકતા જાઓ. ઝૂકો. દરેક આસનની અંદર હાથની ફિંગર, અંગૂઠો એક સાથે રહેવો જોઈએ, રિસ્પેક્ટ સાથે. ઝૂકો. ચહેરા ઉપર સ્મિત, કોણી સીધી. માયાબેન કોણી સીધી રહેશે. પાછળથી ગ્રે કલરનો શર્ટ પહેર્યો છે ભાઈ પણ હાથ સીધો રાખશે. વેરી ગુડ. આ આસનમાં સ્થિર રહો. સ્થિરમ સુખમ આસનમ. જેટલું સ્થિર રહેશે એટલી તમારી અંદર શક્તિનો વ્યાપ્ત થશે. અકળાઈને નહીં કરો, સહજતાથી કરો. વેરી ગુડ. ચક્કર મક્કર અકળથી નહીં કરો. ખૂબ સરસ. આજે ચૂકો. ખૂબ જ ધીમેથી, ખૂબ જ ધીમેથી પ્રસાદ સ્વરૂપે નીચે આવો. હાથ નીચે લઈ આવો. હાથની હથેળી જમણી તરફ મોડો. હાથ નીચે. એક શ્વાસ લો બહાર. એ જ રીતે ડાબો હાથ ખભા બરાબર ઉપર. હાથની હથેળી આકાશ તરફ મોડો. હાથ ઉપર. ઉપરનો હાથ ઉપર ખેંચો, નીચેનો હાથ નીચે તરફ ખેંચો અને જમણી સાઈડ ઝૂકતા જાઓ. પ્રસાદ સ્વરૂપે, પ્રસાદ સ્વરૂપે. કોઈ દુનિયાદારીના વિચારો નહીં કરો. અલગ મલકના કોઈના વિચાર નહીં કરો. ફક્ત સાધના કરવાનો મોકો મળ્યો છે એને ઉઠાવી લો. આ કલિયુગના વાતાવરણમાં કોણ આજે આવું કરે છે? સર્વને રૂપિયા જોઈએ છે, નત નવા ખોરાક ખાવા છે, સૂવું છે, ભોગ કરવા છે. તૈયાર થઈ થઈને પ્રસંગોમાં જવું ગમે છે, ખટપટ કરવા ગમે છે, મારી તારી કરવી ગમે છે, અપલખણ કરવા ગમે છે. આજે આવું કોને ગમે છે? જો આજે આપણને આવું ગમે છે તો વાલાઓ તમે કંઈક અલગ ખાતાના જીવડાઓ છો. તમે અલગ કંઈક તમારી શક્તિ છે તો જ તમે આ સ્થાન પર, આ જગ્યા પર આવી સાધના માટે તમે આવી શકો. દારૂડિયા ખાતાના જીવ દારૂ ખાને જાય,
યોગ ખાતાના જીવ હોય તો યોગ દ્વારે આવે. ખૂબ જ ધીમેથી હાથ સીધો, ધીમેથી હાથ ખંભા બરાબર, હાથની હથેળી જમીન તરફ મોડો, હાથ નીચે અને વિશ્રામ કરો. વિશ્રામમાં સાવ શરીર ઢીલું, એકદમ ઢીલું. ત્રિકોણ આસન માટે તૈયાર. સ્પેશિયલ સાયટિકા માટે છે. બંને પગ વચ્ચે 3 ફૂટનો ફાસલો, 2.5 થી 3 ફૂટનો ફાસલો કરી દો. બંને હાથ સાથની બાજુ બંધ. ખૂબ જ ધીમેથી બંને હાથ ખંભા બરાબર ઉપર, હાથની હથેળી આકાશ તરફ મૂડો. થોડા આમસ્તા પાછળ ઝૂકો. ખૂબ જ ધીમેથી આગળ ઝૂકો. જમણા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડીશું, ક્રોસ. બીજો હાથ ઉપર આકાશ તરફ રહેશે. ખૂબ સરસ. દરેક આસનમાં અંગૂઠો એક સાથે રહેવો જોઈએ. ઘૂંટણ સીધો. ખૂબ સરસ. ઘૂંટણ જો વાંકો રહેતો હોય, બેન્ડ હોય તો થોડો પગ સીધો કરો, પગ ખુલ્લો કરો, ઓટોમેટિક સીધો થઈ જશે. દ્રષ્ટિ દાઢી આકાશ તરફ, મુખ આકાશ તરફ, આકાશ તરફ. નજર આકાશ તરફ, બંધ આંખે નજર આકાશ તરફ. આ આસન સાયટિકા સંધિવા માટે ખૂબ ખૂબ ઉપયોગી છે. આસન કરવાથી યૌવન ધબકતું રહે છે. નાની ઉંમર, મોટી ઉંમરમાં આપણી નાની ઉંમર દેખાય છે. નાની ઉંમરમાં આપણા અંગ અવયવો પડી નથી જતા, ચામડીમાં ક્રીજ નથી પડતી. સતત તેલની જેમ, પાણીની જેમ ધબકતું રહે છે. કષ્ટ તો પડે, લોખંડને વાળવું તો હથોડા તો ખાવા પડે. ખૂબ જ ધીમેથી મધ્યમાં આંગળીને જમીન સાથે લીટો કરીને સીધા થઈ જાઓ. હાથ ખંભા બરાબર, પગ ખુલ્લા રહેશે, પગ ખુલ્લા રહેશે, હાથ સીધા. એક શ્વાસ લો, બહાર. ફરી પાછળ ઝૂકો, ટટ્ટાર હાથ. આગળ ઝૂકો. હવે વિરુદ્ધ સાઈડ ડાબા હાથથી જમણા પગનો અંગૂઠો પકડીશું. વેરી નાઇસ. દ્રષ્ટિ આકાશ તરફ, આકાશ તરફ. શ્વાસોશ્વાસની ક્રિયા તરફ ધ્યાન. એક નાડી તૂટે છે, જુઓ. એ તૂટતી નથી, એની અંદર કચરો હોય ને એટલે તમને એની વેદના થાય છે. એસિડ, આથાવાળી વસ્તુ, ગંદા ગંદા ખોરાક, કૂતરાય ન ખાય એવા આપણે ખોરાક. નસ નસ જામી ગઈ, માંસ જામી ગયું. આ એની જ બધી તકલીફો થાય છે. ભલે ખાઈ લીધું પણ આ સાધના કરો, બહાર નીકળી જશે જવાબદારી. ખૂબ જ ધીમેથી મધ્યમાં આંગળીને જમીન સાથે લીટો કરી સીધા થઈ જાઓ. બંને હાથ ખંભા બરાબર. એક શ્વાસ લો, બહાર. હાથની હથેળી જમીન તરફ મોડો, હાથ નીચે એન્ડ રિલેક્સ, વિશ્રામ. આ આસન કરવાની ખરી રીત છે. આ ફાર્મ હાઉસના કે પછી ગાર્ડનના યોગા નથી. આ એરોબિક્સ યોગા નથી, આ પાવર યોગા નથી. આ તો આધ્યાત્મિક યોગ છે, આધ્યાત્મિક સાધના છે. આ
એક શ્વાસ લો બહાર, ખૂબ જ ધીમેથી આંખ બંધ રાખીને કપડાં વ્યવસ્થિત કરી, વાળ વ્યવસ્થિત કરી, ખૂબ જ ધીમેથી જગ્યા પર બેસી અને ઊંધા સુઈ જાઓ. મકરાસનમાં માથું સ્ટેજની સામે ઊંધા સુઈ જાઓ. બને એટલે આંખ બંધ રહેશે. ઊંધા સુઈ જઈએ. મકરાસન. કોઈ જો આજુબાજુમાં લડતા હોય તો થોડા એડજસ્ટ થઈ જજો. તમે ઘરે સુવો અને અહીંયા સુવો, કેટલો ફેર. આ તમારી આધ્યાત્મિક પથારી છે અને ઘરે જે પથારી છે એ સાંસારિક પથારી છે. શરીર શાંત, મન શાંત, પ્રાણ કહેતા શ્વાસને શાંત કરીને જ આસન કરવું. ભુજંગાસન કરવા જઈ રહ્યા છે. અક્ષીર છે બ્લડ પ્રેશર માટે, જેને હૃદયમાં વેન જામતી હોય. ભુજંગાસન કરો. કોઈ દિવસ હૃદયમાં સ્ટેન્ડ નહીં મુકાવવું પડે. આજકાલ ફેશન નીકળી છે સ્ટેન્ડ મુકાવવાની. ક્યારેય પ્રથમ સ્ટેન્ડ મૂકવું નહીં. ગમે એવા ડોક્ટર ફોર્સ કરે તો પણ સ્ટેન્ડ મૂકવું નહીં. 100માંથી 98% સ્ટેન્ડ ખોટા મુકાય છે. ભુજંગાસન માટે તૈયાર. ભુજંગાસન ખાસ કરીને જેને ગુદા દ્વાર વીક હોય, ગુદાનો ભાગ, ઈંદરીનો ભાગ, યોનિનો ભાગ જેનો ઢીલો રહેતો હોય, પેટ ઉપર ચરબી વધારે હોય, કમરમાં દુખાવો હોય, થાઇરોઇડ હોય, બ્લડ પ્રેશર હોય, અસ્થમા હોય, એના માટે ખૂબ ખૂબ ઉપયોગી આ આસન છે. બંને હાથ ખંભા બરાબર, ખંભા નીચે, બંને હાથની હથેળી ખંભા નીચે. કપાળ જમીને લગાવી દો. બંને અંગૂઠા એક સાથે, બંને પગના અંગૂઠા એક સાથે. બંને પગના પંજા ફ્લેટ સીધા રહેશે, જમીન ઉપર ફ્લેટ રહેશે, અંગૂઠા ઉપર નહીં. ધીમેથી જેમ નાગ સ્નેક સાપ ઉભો થતો હોય એવી રીતે ધીમેથી પ્રથમ માથું ઉપર કરો અને ધીમે ધીમે હાથ ઉપર વજન રાખીને હથેળી ઉપર પૂરેપૂરી છાતીને ઉપર કરો, પેટને ઉપર કરો, પણ બાથરૂમનો ભાગ જમીન ઉપર રહેશે. યાદ રહે, જનેન્દ્રિયનો ભાગ, યુરેનનો ભાગ જમીન ઉપર રહેશે. જેની કોણી બેન રહેતી હોય તે થોડી હાથ આગળ કરીને કોણી ઓટોમેટિક સીધી થઈ જશે. કોઈ આળસ પ્રમાણથી સુઈ નથી જવાનું. મને ખબર છે કોણ કોણ સુઈ ગયા છે. સુવાનું નથી. આખી જિંદગી સૂવું જ છે. 6 કલાકથી વધારે સૂવું જોઈએ નહીં. 18 કલાક મહેનત કરો, 18 કલાક પુરુષાર્થ કરો, સહી પુરુષાર્થ કરો. આપણે કરિયરમાં પ્રગતિમાં જ વિચારો રાખો. ગામની પતેરીમાં, પતેરી ખાંડવામાં, ગામના પરપરાય વિચાર કરવામાં આપણી
આધ્યાત્મિક શક્તિને ભણાવશું નહીં. ઉપર રહો, ચહેરા પર સ્મિત. હું યોગી છું, હું આધ્યાત્મિક છું, એવો ભાવ રાખો. અંદરથી શક્તિને ઉત્પન્ન કરો. જાગ, ઉઠ. હું એના માટે તો આ યોગ કરું છું. બે હાથ પર સરખું બેલેન્સ રાખો, વજન સરખું રાખો. ખૂબ જ ધીમેથી એક એક દોરાવા નીચે આવો, નીચે આવો, નીચે આવો, નીચે આવો, નીચે આવો. પેટ, છાતી મૂકો, દાઢી મૂકો, કપાળનો ભાગ અને રિલેક્સ. બંને હાથ ગાલ નીચે. મકરાસનમાં વિશ્રામ કરો. કોઈ પણ એક પગ ઘૂંટણમાંથી બહાર, એને મકરાસન. મગર ઉપરથી નામ પડેલું છે મકર. અનુભવ કરો આ આસનની અંદર શું શીખ મળી, શું અનુભવ થયો એની સાથે. આટલા નોલેજ સાથે, આટલા જ્ઞાન સાથે, સિસ્ટમેટિક સાયન્ટિફિકલી રીતે, એનાટોમિક ફિઝિયોલોજી પ્રમાણે આવા આસન કરવા એ દુર્લભ છે. ડીટો તો ડીટો કમાન્ડ સાથે ધનુરાસન માટે તૈયાર. બંને પગ સીધા, બંને પગના અંગૂઠા એક સાથે, બંને હાથ સાથેની બાજુમાં, દાઢી જમીન ઉપર. એક પછી એક પગ ઘૂંટણમાંથી વાળો. ઘૂંટણમાંથી વાળ્યા ગયા બાદ બંને હાથથી બંને પગની કલાઈ પકડી લો, કાંડું પકડી લો. કાંડા પકડાઈ ગયા બાદ બંને ઘૂંટણ સાથેના મૂળમાંથી મેક્સિમમ ખુલ્લા કરો અને ધનુરાસન. એક સાથે ઉપર આવો, અપ. ગુડ. ઉપર આવો, અપ. ખેંચો. પગની આંગળીઓ મસ્તિષ્ક તરફ ખેંચો. આંખ બંધ છે. જેમ ધનુષની દોરી ખેંચતા હોય એવી રીતે ખેંચો. તમારી છાતીને ખેંચો. કપાળ આકાશ તરફ. શ્વાસ પ્રશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. આ આસન આળસ દૂર કરવા માટે ખૂબ ખૂબ ઉપયોગી છે. જેને હતાશા, નિરાશા હોય એના માટે ખૂબ ખૂબ ઉપયોગી છે. તદુપરાંત L4-5 મણકાની નસ દબાતી હોય, કમરનો દુખાવો હોય, સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ હોય, એના માટે અક્ષીરમાં અક્ષીર આસન છે. અપ. ખેંચો શરીરને થોડું. ઘણા બહેનો ગર્લ્સ સુઈ ગઈ છે, મને પાકી ખબર છે. મારો કેમેરો અંધારામાં પણ ડબલ દેખાય છે. ચાલો ઉપર આવો. હજુ ઉપર આવો. ખૂબ જ ધીમેથી નીચે. તાત્કાલિક છોડતા નહીં, ધીમેથી છોડો. એકદમ ધીમે. રિલેક્સ. બંને હાથ ગાલ નીચે, ગાલ એક સાઈડ. વિશ્રામ. અનુભવ કરો શું થયું આસન કરવાથી.
ખૂબ જ ધીમેથી આંખ બંધ રાખીને જમણા પટકે ફરી ચતાસી જાઓ, શવાસનમાં આવી જાઓ, ચતાસી જાઓ. આસન કરતો વ્યવસ્થિત, કપડા સરખા, ઇરિટેટ નહીં હોવા જોઈએ તમે. શવાસન, બે પગ વચ્ચે અંતર, ખુલ્લી હથેળી આકાશ તરફ, માથું નીચે, માથું સીધું. રાત્રે સૂતી વખતે ઓછીકું પીલો રાખવો નહીં. આવી રીતે સપાટ શું, મગજને લોહી પહોંચે. એક એક ફૂટના પીલા તકિયા રાખો તમે, મગજને લોહી ના પહોંચે. તમારી શક્તિ કંઠમાં જ રહે. શવાસન જો સિદ્ધ થઈ જાય તો 1.5-2 કલાકમાં તમારી ઊંઘ પૂરી થઈ જાય. આ શવાસન છે. કામકાજેથી, નોકરી ધંધેથી આવ્યા પહેલા તમે શવાસન લઈ લો, સુઈ જાઓ. પછી હાથ પગ ધુઓ, સ્નાન કરી લો અને પછી જમવા બેસો. જો જમવાની મજા આવે. બે 5 મિનિટ શવાસન લઈ લો. રાત્રે સૂતી વખતે પણ શવાસનમાં જ સૂવે. ચતો સૂવે યોગી, ઊંધો સૂવે ભોગી. જમણે સૂવે રોગી, ડાબે સૂવે નિરોગી. શવાસનમાં ધ્યાન પણ થઈ જાય છે. શવાસનમાં નામ સ્મરણ પણ થાય. શવાસનમાં સ્વપ્ન પણ આવે. સ્વપ્નો આવે એ એક આધ્યાત્મિક પ્રગતિ છે તમારી. અને એમાંય જેને સ્વપ્નમાં પોતપોતાના ગુરુ આવે, અંદર બોલે કાંઈ, આદેશ ઉપદેશ કરે કાંઈ, સલાહ સૂચન કરે, આપણી સાથે વાત કરે, એક પ્રકારની ગહન આધ્યાત્મિક સ્થિતિ છે. સ્વપ્ન એક આધ્યાત્મિક જર્ની છે. ઉત્તાન પાદાસન માટે તૈયાર, વિટામિન B12 માટે, વિટામિન D3 માટે, પગમાં સોજા આવતા હોય, સંધિઓ વાર હોય, એના માટે ખૂબ ખૂબ ઉપયોગી છે. બંને પગના અંગૂઠા એક સાથે, જેનું મગજ કમજોર હોય, જેમનું મગજ કમજોર હોય, મગજના સ્નાયુઓ કમજોર હોય, થોડુંક વાતાવરણ ફરે તો માથું દુખે, થોડુંક વાતાવરણ ફરે તો શરદી થાય. આને કહેવાય મગજની કમજોરી. ઘર બહાર, ઓફિસ બહાર નીકળ્યા નથી, સુસ્તી જેવું લાગે છે, બેસેની હતાશા જેવું લાગે, ગુમરામણ જેવું લાગે, સોફોકેશન જેવું લાગે, એને સમજવું કે મગજમાં ઓક્સિજન લેવલ કમ પહોંચે છે. મગજના સ્નાયુઓ ઢીલા છે. મગજના સ્નાયુઓ ઢીલા છે. જેના મગજના સ્નાયુ ટાઈટ હોય, દરેક હાલાત પસંદ કરી શકે. મગજનું વજન 410 ગ્રામનું હોય છે. મગજનું વજન 410 ગ્રામનું વજન. માના ગર્ભમાંથી જ 410 ગ્રામનું મગજ ડેવલપિંગ હોય છે. એ પછી તમે યુવાન થાવ, ગરડા થાવ તો પણ એટલું એનું વજન મગજનું રહે. મગજનું વજન વધઘટ થતું નથી. 410 ગ્રામ.
માથાના વજનની વાત નથી કરતો. હું શ્રીફળના ચોટલાની, શ્રીફળના કાલસલાની વાત નથી કરતો. હું તો ટોપરાની વાત કરું છું. અંદર સેન્સ, અંદર જે પ્રસાદી હોય હું એની વાત કરું છું. તો એવી જ રીતે આપણું મગજ હોય છે, એનું વજન 410 ગ્રામ. 30 ml કેમિકલ હોય છે મગજમાં. 5 લીટર લોહી મગજમાં પરિભ્રમણ કરે છે. 5 લીટર લોહી બ્લડ મગજમાં પરિભ્રમણ કરે છે. આવું જ્ઞાન, આવું ડીટો કમાન્ડ આપણે ક્યારેય અભ્યાસ કર્યો નથી. તો મગજના સ્નાયુઓને મજબૂત બનાવવા માટે, બીટ માટે ઉત્તાન પાદાસન અક્ષીર. તો માથું સીધું, બંને પગના અંગૂઠા સીધા, બંને પગના અંગૂઠા એકસાથે, પગની દરેક આંગળી જમીન તરફ ખેંચેલી, બંને હાથની હથેળી સાથે બાજુ, ઊંધી હથેળી જમીન ઉપર, રિસ્પેક્ટ સાથે. ધીમેથી ફક્ત હમણાં જોજો તમારું મગજને હસમસાવી નાખું છું. તમારું મગજ વાઇબ્રેટ કરશે અને સીધી અસર મગજમાં થશે. તમને જોજો. ફક્ત બંને પગ જમીનથી એક જ ફૂટ ઉપર કરવાના છે. શ્વાસ લો, એકદમ ધીમેથી બંને પગ જમીનથી 1 ફૂટ ઉપર કરો. અપ, એક જ ફૂટ, 1 ફૂટ પર. પગની આંગળીઓ જમીન તરફ ખેંચી રાખો. જુઓ, ધ્રુજાને આવવા માંડી, કંપન આવવા માંડી. ઉપર નીચે પગ થવા માંડ્યા. 3 મિનિટ સ્થિર રાખો. જોરદાર રિઝલ્ટ મળશે. બીજી વાર કરીશું. અપ, નાના બચ્ચાઓ તમારી ચડી કાઢો. મોટામાં જન્મેલા આડા જ આવે છે. નેચરલ હસવાય, પણ આંખ બંધ કરીને કરજો. ઓકે, રિલેક્સ. એક શ્વાસ લો બહાર. જો મગજમાં ભારીપણું શરીરમાં ધ્રુજારી આવી. નૌકાસન માટે તૈયાર. સ્પેશિયલ ડાયાબિટીસ માટે. પેટમાં અપચો રહેતો હોય, ભંભા જેવું જેનું પેટ થતું હોય, ભંભો આંગળી નાખો તો પણ એવું લાગે પથ્થરની લોખંડ ઉપર આંગળી નાખી છે. એવું પેટમાં કોઈને આંગળી ખૂસતી ન હોય, એના માટે નૌકાસન અક્ષીરમાં અક્ષીર છે. નૌકાસન એટલે હોડી જેવો, નાવ જેવો બોડીનો આકાર કરવાનો છે. તો માથું સીધું, બંને પગના અંગૂઠા એક સાથે, બંને હાથની હથેળી સાત હાથની ઉપર મૂકો. ઉપર, ગુડ. પગની આંગળીઓ જમીન તરફ ખેંચેલી, ખૂબ જ ધીમેથી. બંને પગ જમીનથી 1 ફૂટ ઉપર કરો. બંને પગ જમીનથી 1 ફૂટ. બંને હાથ પણ ઉપર કરો અને ધીમેથી માથું પણ ઉપર કરો. ગુડ. હોડી બની ગઈ, નાવ બની ગઈ. આ આસનમાં સ્થિર રહો. ઉપર નીચે નહીં થાવ, સ્થિર રહો. ડાયાબિટીસ માટે અક્ષીરમાં અક્ષીર આસન છે.
પગની આંગળીઓ જમીન તરફ ખેંચી રહેશે. કોઈ વચ્ચેથી ત્રીજી લાઈનમાં બેન છે તે બહુ પગ ઉપર કરી દીધા છે. બ્લેક. ઓકે. પાછળ ભાઈ કોઈ છે ને બહુ હાથ બહુ મોટા ઉપર કર્યા છે. બે ભાઈઓ છે તે. ખૂબ સરસ. આ આસનમાં સ્થિર રહો. ચાલો બીજી વાર કરીશું. એક સાથે અપ સ્ટાર્ટ. ખૂબ સરસ. શ્વાસે શ્વાસે નામ સ્મરણ કરો. જેટલું થાય એટલું ભજન કરો. ખૂબ જ ધીમેથી પ્રથમ માથું નીચે, હાથ અને પગ નીચે વિશ્રામ કરો. શવાસનમાં જેને ઊંઘ ના આવતી હોય તે રાત્રે પંચદ્રવ્ય નસ્ય આપણા આશ્રમ પર બને છે. પંચદ્રવ્ય નસ્ય રાત્રે સૂતી વખતે બે નાકમાં બબે ટીપા નાખીને સુઈ જાઓ. ઊંઘ ઘસઘસાટ આવશે. સંતોષકારક ઊંઘ આવશે. રાત્રે સૂતી વખતે ગુરુનું સ્મરણ કરીને, ગુરુને મનોમન યાદ કરીને સુવાથી ગુરુ આપણી ઊંઘને સમાધિ બનાવી દે છે. ગુરુ આપણી ઊંઘને ધ્યાન બનાવી દે છે. આ પૃથ્વી ઉપર પ્રગટ ગુરુનું બહુ મહત્વ છે. બહુ એટલે બહુ જ મહત્વ છે. ગુરુ જ આપણને પાર પાડે. ગુરુ જ આપણને સાચો જ્ઞાન બોધ આપે છે. ગુરુ દત્તવહી કેવલ્યમ, ગુરુ કૃપાથી કેવલ્યમ. સર્વાંગાસન માટે તૈયાર. સર્વાંગાસન જેને હૃદયમાં સ્ટેન્ડ મુકાવેલા હોય, નસકોરી તૂટતી હોય, વધારે પડતું પ્રેશર હોય, બ્લડ પ્રેશર હોય વધારે પડતું, એના માટે નુકસાન કરતા છે. સર્વાંગાસન વીર્ય શક્તિને મજબૂત બનાવવા માટે, શારીરિક શક્તિને મજબૂત બનાવવા માટે, વીર્ય શક્તિને મગજમાં ચડાવવા માટે, વીર્ય શક્તિની વરાળ બનાવવા માટે, ઉષ્મા બનાવવા માટે, યાદ શક્તિ સ્મરણ શક્તિ વધારવા માટે ખૂબ ખૂબ ઉપયોગી છે સર્વાંગાસન. સર્વાંગાસન એટલે સર્વ અંગના આસન છે. લોહીની ઉલટ ચુલટ થઈ જાય. લોહી ઉપર નીચે થઈ જાય. બોટલ કેમ આપણે હલાવીએ તો નીચે તળિયે પડેલો કચરો ઢાંકણામાં આવી છે, એવી જ રીતે પગનું લોહી મસ્તિષ્કમાં આવી છે. એવી જ રીતે મૂલાધારમાં કુંડલીની શક્તિમાં જે વીર્ય છે એ મગજમાં ચડે. ચહેરાનો ગ્લો વધે. આપણે સ્માઇલ, નેચરલ સ્માઇલ થઈ જાય. આંખનું તેજ વધે. આંખના નંબર ના આવે. સર્વાંગાસન જે નિયમિત કરે ને કોઈ દિવસ બ્રેન સ્ટ્રોક નહીં આવે. આશીર્વાદ કોઈ દિવસ, આશીર્વાદ માને તો કે ગેરંટી, કોઈ દિવસ બ્રેન સ્ટ્રોક ના આવે. મગજની કોઈ નસ બંધ ન થાય. સર્વાંગાસન માટે તૈયાર. બંને પગના અંગૂઠા એક સાથે, બંને હાથ સાથેની બાજુ બંધ, ખૂબ જ ધીમે આંખ બંધ રાખીને બંને પગ ઉપર કરીએ. કમરને ટેકો આપી એક સાથે અપ. કમરને ટેકો આપશો. ઝરક મારો અપ. ખૂબ સરસ. સર્વાંગાસન. સ્વર મધુર બને, મીઠાશ આવે.